हरिओम नमस्ते विद्यार्थी मित्रों केम छो। आज आप लेसन 5 यूनिट 2 अंग्रेजी धोरण 7 बराबर एनो लेसन नंबर 5 यूनिट 2 ની एक्टिविटी 6 અને 7 કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો ચાલો ફટાફટ તમારી ટેક્સ્ટબુક કાઢો અને ટેક્સ્ટબુક ઉપરનું પેજ નંબર 60 કાઢો। એમાં एक्टिविटी 6 જુઓ। હવે एक्टिविटी 6 માં શું આપ્યું છે મિત્રો? Read the paragraph and select the correct question। એટલે શું કહે છે કે આ ફકરો છે તે વાંચો અને એમાંથી સાચો ઓપ્શન ચૂઝ કરો। બરાબર છે? સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 7 વર્ક ઓન અ પ્રોજેક્ટ। ધોરણ 7 ના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ પર કામ કરે છે। Riya and Disha collect the information about the insects। रिया અને દિશા શેની વિશે માહિતી એકઠી કરે છે? તો કે જીવડાઓ વિશે। એટલે રિયા અને દિશા જીવડાઓ વિશે માહિતી એકઠી કરે છે। નિશિતા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ। નિશિતા અને કાજલ જીવડાઓના ફોટા લાવે છે। દિવ્યા, યશ એન્ડ વિશ્વાસ stick the photographs on the scrapbook। Divya, Yash and Vishwas stick the photographs on the scrapbook। બરાબર? સ્ટિક એટલે ચોટાડવું। એટલે દિવ્યા, યશ અને વિશ્વાસ બધા ચિત્રો સ્ક્રેપબુક ઉપર ચોટાડે છે। તમે આવી બધી પ્રવૃત્તિ તો કરતા જ હશો ને સ્કૂલમાં। બરાબર? હવે આ ઘરે કરવાની છે। Harsh writes the facts about the insects। ફેક્ટ્સ એટલે હકીકત। એટલે હર્ષ એ જીવડાઓ વિશે હકીકત લખી રહ્યો છે। હવે પેલું છે રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ। શું આપણને આપ્યું છે પેલું વાક્ય? લખો મિત્રો, જુઓ આ સમજવાનું છે। આમાંથી આપણે ઓપ્શન પસંદ કરવાના છે। રિયા એન્ડ દિશા collect the information about the insects। રિયા અને દિશા જીવડાઓ વિશે માહિતી એકઠી કરે છે। બરાબર? હવે આપણે શું કીધું છે કે હવે આમાંથી નીચે જે બધા આપણને ઓપ્શન આપ્યા છે એમાંથી પસંદ કરવાનું છે કયો ઓપ્શન સાચો છે। તો વોટ રિયા એન્ડ દિશા ડુ। વોટ શું આપણને પહેલો ઓપ્શન આપ્યો છે? વોટ રિયા એન્ડ દિશા ડુ। What Riya and Disha do। Riya અને દિશા શું કરે છે? કે સેન્સ બને છે તમને લોકોને વાક્યની? આપણે શું લખીએ કે આપણે કોઈ પણ ક્વેશ્ચન બનાવીએ એની પાછળ એક્શન વર્બ લાગે, પછી નાઉન લાગે। તો એ એક્શન વર્બ ક્યાંય તમને દેખાય છે? નથી દેખાતું। ડુ પાછળ આપી દીધેલું છે એટલે અહીં વર્બ આપેલું છે તો કે ના। એટલે આ વાક્ય સાચું છે કે ખોટું? તો કે ખોટું। પછી બીજો ઓપ્શન આપેલો છે વોટ ડઝ રિયા એન્ડ દિશા ડુ। વોટ ડઝ રિયા and Disha do। Disha do। તો મિત્રો આપણે શું સમજાતા કે સાદો વર્તમાન કાળ હોય અને ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસ એ યસ લાગે અને તો જ
આપણને દસ આપ્યું છે એટલે આ વાક્ય શું બનશે? સાચું કે ખોટું? ખોટું. હવે બીજું વાક્ય છે what do Riya and Disha do? તો આ જે આપણે વાક્ય સમજ્યા એની ઉપરથી જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વાક્ય સાચું છે કે ખોટું. What do Riya and Disha do? તો આ વાક્ય આપણે જુઓ એક્શન વર્બ what પ્રશ્ન જેથી બનાવવાનો છે એ what પછી એક્શન વર્બ આપેલું છે તો કે હા પછી નામ આપેલું છે Riya and Disha બરાબર અને પછી do એટલે what do Riya and Disha do? Riya અને Disha શું કરે છે? એટલે આ સેન્સ બને છે. હા સેન્સ બને છે કે અહીં આપણે પ્રશ્નાર્થ આપી દીધો છે પછી એક્શન વર્બ આપી દીધું છે પછી નાઉન એટલે કે કર્તા આપ્યા છે અને આપણને પછી પૂછવામાં આવે છે તો શું કરે છે એટલા માટે આ વાક્ય શું થશે મિત્રો? સાચું. કે આપણે ત્રીજા પુરુષ બહુવચનની દ્રષ્ટિએ પણ જોઈ લીધું કે રિયા અને દિશા શું છે? બહુવચન છે. બહુવચન છે ત્યારે ત્રીજા પુરુષમાં આપણે વર્બની પાછળ es લાગશે નહીં, do આવશે. તો અહીં આપણને એક્શન વર્બમાં શું આપેલું છે મિત્રો? do આપેલું છે. એટલે બધી જ રીતે ગ્રામેટિકલ રીતે આ વાક્ય સાચું છે. એટલે ત્રીજું વાક્ય આપણે સાચું લખશું. આપણે ત્રીજું વાક્ય સાચું મળી ગયું છતાં પણ આપણે ચોથા વાક્યની સમજૂતી લઈ લઈએ કારણ કે આપણને ખબર હોવી જોઈએ કે ચોથું વાક્ય કેવી રીતે ખોટું છે તો જ આપણને બીજા વાક્યો સાચા છે કે ખોટા એ આપણને સમજાશે. What Riya and Disha collect? What Riya and Disha collect? તો અહીં આપણને શું આપેલું છે? what એટલે કે પ્રશ્નાર્થ બનાવવાનું ચિહ્ન આપેલું છે પણ આપણને એક્શન વર્બ આપેલું છે નથી આપેલું એટલે અહીં આપણને વર્બ જ આપ્યું નથી. Riya and Disha સીધું નાઉન આપી દીધેલું છે અને collect એટલે કે what થી પૂછાતો પ્રશ્ન પૂછી દીધો છે એ લોકો શું કલેક્ટ કરે છે પણ આમાં લોકો શુદ્ધ બનાવવું જોઈએ વાક્ય what do Riya and Disha collect એટલે do આપેલું નથી માટે આ વાક્ય ખોટું છે એટલે આ વાક્ય આવશે નહીં. તમે બધાએ આ વાક્યો નોંધી લીધા હશે બરાબર છે? બધા જ વાક્યો નોંધવાના છે મિત્રો. હા નોટબુકમાં તો જ તમને લોકોને આવડશે અને ઇંગ્લિશની સરસ રીતે નોટબુક બનાવવાની છે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 ની ઇંગ્લિશ 1 અને ઇંગ્લિશ 2 ની અને એમાં બધી જ એક્ટિવિટી લખવાની છે તો તમને ગ્રામર પાકું થશે. ઇંગ્લિશ 1 ની અલગ ઇંગ્લિશ 2 ની અલગ. એટલે હવે બીજું વાક્ય જુઓ. નિશિતા એન્ડ કાજલ bring photographs of insects. નિશિતા and કાજલ bring photographs
વોટ ટિકિટ આપી છે ઇન્સેક્ટ આપ્યા છે ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ નથી આપેલા એટલે વોટ થી બનાવેલો પ્રશ્નનો જવાબ આપણે આ વાક્યમાં આપેલો નથી વોટ આપેલું છે શું હા પછી એક્શન વર્બ આપેલું છે હા પછી કરતા નિશિતા અને કાજલ આપેલા છે હા પછી વર્બ આપેલું છે ડ્રિંક હા એટલે આ વાક્ય ગ્રામરની રીતે મતલબ કે વ્યાકરણની રીતે 100% સાચું છે એટલે what do નિશિતા and કાજલ drink એ વાક્ય કેવું થશે સાચું હવે તમે સાદા વાક્યની દ્રષ્ટિએ જુઓ તો પણ અહીં do ની પાછળ લોકોએ es લગાવેલો નથી કેમ કે નિશિતા અને કાજલ શું છે બહુવચન એટલે આ વાક્ય બધી જ રીતે સાચું છે એટલે આપણે સાચું લખશું એવી જ રીતે ત્રીજું વાક્ય જુઓ what નિશિતા and કાજલ drink what નિશિતા and કાજલ drink and કાજલ drink કાજલ અને નિશિતા શું લાવે છે પણ વોટ ની પાછળ એ લોકોએ ક્રિયાપદ આપ્યું છે એક્શન વર્બ આપેલું છે ડુ લખેલું છે તો કે ના નથી લખેલું એટલે આ વાક્ય શું થશે ખોટું બરાબર પછી એવી રીતે ચોથું વાક્ય જુઓ who photographs of insects drink who photographs of insects drink બરાબર who photographs of insects drink આ આખા વાક્યમાં તમને ક્યાંય લાગે છે કે who પછી આ લોકો who photographs એટલે સીધું એ લોકો શું લખી નાખ્યું ઓબ્જેક્ટ એ વાક્ય બરાબર બને નહીં આપણે પ્રશ્નની પછી verb આવવું જોઈએ એટલે કે who bring the photographs of insects સાચું વાક્ય શું બનશે who bring the photographs of insects એટલે આ વાક્ય શું થશે ખોટું કેમ કારણ કે who ની પછી એ લોકોએ ક્રિયાપદનો ઉપયોગ કર્યો નથી એટલે આ વાક્ય પણ ખોટું બનશે એટલે આપણે કયું વાક્ય સાચું આવશે બીજા નંબરનું બરાબર હવે આપણે ત્રીજું વાક્ય કરશું ત્રીજા નંબરનું વાક્ય નોટબુકમાં લખી નાખો અને નીચે ઓપ્શન્સ આપેલા છે એ ઓપ્શન્સ પણ લખો અને વચ્ચે વચ્ચે જગ્યા છોડતા જાઓ એટલે ઓપ્શનની નીચે તમારે સાચું વાક્ય છે કે ખોટું અને કેમ એ તમારે સમજૂતી લખી લેવાની એટલે પરીક્ષા વખતે ખાલી તમે સમજૂતી વાંચશો ને તો તમને આવડી જશે ગ્રામરના અડધા પાઠ બરાબર હર્ષ writes the facts about the insects so હર્ષ જીવડાઓ વિશે હકીકત લખે છે બરાબર હવે આપણે પહેલો ઓપ્શન આપેલો છે what horse rides what horse rides તો આ સાચું છે ને ખોટું વિચારો મેં તમને આટલી બધી એક્ટિવિટી કરાવી એ દરેકમાં સમજાયું છે કે આપણે પ્રશ્ન પૂછીએ કોઈ પણ તેમાં વોટ વેન કે વેર કશું પણ હોય પહેલા લખવાનું પછી શું આવશે ક્રિયાપદ એક્શન વર્બ આવશે તો તમને ઉત્તરદાસ દેખાય છે ના વોટ ડઝ હર્ષ રાઇટ એમ વાક્ય આવશે પણ અહીં એ લોકોએ વોટ હર્ષ રાઇટ્સ આપી દીધેલું છે અહીં તમને ક્રિયાપદ દેખાય છે તો તે ક્રિયાપદ
એટલે આ વાક્ય શું છે? ખોટું. બરાબર? હવે બીજું વાક્ય જુઓ. What does right horse? What does right horse? તો આ વાક્ય સાચું છે? ના મિત્રો, આ વાક્ય પણ ખોટું છે. ગ્રામરના રૂલ પ્રમાણે અહીં વોટ ની પછી એને શું લખી દીધું છે? ડઝ તો લખ્યું છે, પણ કરતા પહેલા આવે વોટ ડઝ હર્સ રાઇટ એમ લખવું પડે. પણ એ લોકોએ શું લખ્યું છે? વોટ ડઝ રાઇટ હર્સ. એટલે વર્બ અને એક્શન વર્બ બંને સાથે લખી દીધા છે. એટલે આ વાક્ય શું થશે? ખોટું બનશે. બરાબર? એટલે આ વાક્ય પણ ખોટું છે. કેમ? કારણ કે હર્ષ અહીંયા આવે અને રાઈટ અહીંયા જાય. સમજાયું? હવે ત્રીજું છે who hers rights. Who hers rights. હવે તમે આમાં જુઓ, તમને કોણે આપી દીધું છે? કર્તાએ આપી દીધું છે. એટલે બંનેનો શું બને? આપણે કોણ પૂછીએ તો આપણે કર્તાને શું કરી દેતા હતા? સંતાડી દેતા હતા. કારણ કે કર્તાને સંતાડી દઈએ તો જ કોણથી વાક્ય બને. એટલે આપણે હું પણ આપી દીધું છે અને કર્તાનું નામ પણ આપી દીધું છે. એટલે આ વાક્ય શું થશે? ખોટું. હવે ચોથું વાક્ય શું છે? What does hers right? What does hers right? બરાબર? હર્ષ શું લખે છે? આનું આપણે વાક્ય બનાવીએ તો શું બનશે? હર્ષ શું લખે છે? તો આ વ્યાકરણની દ્રષ્ટિએ આપણે પહેલા જઈએ. વોટ, બરાબર? પ્રશ્ન પહેલા જ આપી દીધેલો છે. પછી એક્શનમાં ડુ અને ડઝ આપી દીધેલું છે. પછી કર્તા, તો કર્તા એટલે કોણ? કોણ એટલે શું? હર્ષ, એ આપી દીધેલું છે. અને પછી સાદી ક્રિયા આપી દીધેલી છે એટલે રાઈટ. એટલે હર્ષ શું લખે છે? એટલે વ્યાકરણની રીતે પણ આની સેન્સ બને છે. એટલે આ વાક્ય સાચું છે. એટલે ચોથા નંબરનું વાક્ય સાચું છે. એટલે ત્રીજા નંબરના વાક્યમાં ચોથા નંબરનો ઓપ્શન સાચો બનશે. બરાબર? હવે આપણે એક્ટિવિટી નંબર 7 કરવા જઈ રહ્યા છીએ. હવે આટલી બધી પ્રેક્ટિસ થઈ ગઈ પછી એક્ટિવિટી નંબર 7 માં હું તમને 3 વાક્યો કરાવું. એની પરથી બીજા વાક્યો તમારે જાતે કરવાના રહેશે. બરાબર? પછી આપણે ઇંગ્લિશ 2 ના લેક્ચર પણ લેવાના છે. તમે આ ટેબલ જુઓ એક્ટિવિટી 7 નો અને તમારી નોટબુકમાં ટેબલ લખો. સ્ટડી the table and make questions. આપણે ગ્રુપમાં કરવાની છે એક્ટિવિટી. ગ્રુપ તો આખી બનશે ને, કારણ કે તમે લોકો તો બધા ઘરે બેઠા છો. ઘરે બેઠા છો એટલે આ એક્ટિવિટી તમારે જાતે કરવાની હોય, તમારા ફ્રેન્ડ સાથે કરવાની હોય. હું તમને સમજણ આપી દઉં છું કે કેવી રીતે કરવું. જો એક્ઝામ્પલ આપ્યું છે આપણને નીચે. When does Dr. બીના ઉપાધ્યાય examine the patients? બીના ઉપાધ્યાય તમે જો ટેબલમાં ક્યાં આપેલી છે? બીજા નંબર પર આપેલા છે ડોક્ટર બીના ઉપાધ્યાય. એટલે when does એટલે એમણે શું કર્યું? ટાઈમ ગાળો આપણને પૂછ્યો છે. એટલે ટાઈમ ગાળો આપણને આ વાક્યમાં સંતાડી દીધો છે. When does Dr. બીના ઉપાધ્યાય examine the patients? એટલે બીના ઉપાધ્યાય ક્યારે પેશન્ટ્સ ને ચેક કરે છે? જ્યારે
ચેક કરે છે એટલે તપાસે છે. હવે બીજું વાક્ય જુઓ. Name the doctors you will find on Tuesday. હવે ટ્યુઝડે એ આપણે તમે ટાઈમ કાઢો પ્લેસ જુઓ તો ટાઈમ અને ટ્યુઝડે માં જુઓ કોણ છે ડોક્ટર ન્યુરોલોજિસ્ટ ડોક્ટર એસ.કે. દેસાઈ ન્યુરોલોજિસ્ટ 9 AM ટ્યુઝડે. પ્લેસ કઈ રૂમ નંબર 203 ફર્સ્ટ ફ્લોર બરાબર. ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ અને ફિફ્થ નંબરના ડોક્ટર કોણ છે ડોક્ટર એસ.કે. દેસાઈ. શું છે એ ન્યુરોલોજિસ્ટ. ટાઈમ 9 AM ટ્યુઝડે ને પ્લેસ કઈ આપેલી છે રૂમ નંબર 203 ફર્સ્ટ ફ્લોર. એટલે આમાં આપણને કીધેલું છે નેમ ધ ડોક્ટર્સ યુ વિલ ફાઇન્ડ ઓન ટ્યુઝડે. હવે રીતે જુઓ ટ્યુઝડેમાં બીજા કોઈ ડોક્ટર દેખાય છે તો કે ના. હવે કોણ દેખાય છે તો કે ન્યુરોલોજિસ્ટ ડોક્ટર એસ.કે. દેસાઈ બરાબર. એટલે આપણે આવી રીતે પણ વાક્ય બનાવી શકીએ. who visits on Tuesday. પણ ટ્યુઝડે એ મુલાકાત લે છે તો એમાં પણ શું આવશે who visits on Tuesday. બીજું વાક્ય લખો. name the doctors you will find on Tuesday. Will find on Tuesday. પછી ત્રીજું who visits on Tuesday. Who visits on Tuesday. એટલે કે ટ્યુઝડે પણ મુલાકાત લે છે. હવે આમાં તમારે જવાબ લખવાનો નથી એકેટા કારણ કે તમારે પ્રશ્ન બનાવવાનો છે. ટેબલ તો આપી દીધેલું છે બરાબર છે. Your grandpa has heart problem. Where does he go? એટલે તમારા ગ્રાન્ડપાને હૃદયનો પ્રોબ્લેમ છે એ ક્યાં જશે તો એ કાર્ડિયોલોજિસ્ટ પાસે જશે. તો તમારે શું જવાબ લખવાનો કે my grandpa has heart problem so he goes to Dr. Bina Upadhyay. શું લખશો ડોક્ટર બીના ઉપાધ્યાય. કે ડોક્ટર બીના ઉપાધ્યાય તો કે એ કાર્ડિયોલોજિસ્ટ છે. કાર્ડિયોલોજિસ્ટ એના હોય હૃદયના નિષ્ણાત હોય બરાબર છે. એટલે આમાં આપણે આન્સર લખશું કે ડોક્ટર બીના ઉપાધ્યાય પાસે જશે. એટલે આપણે આમાં પ્રશ્નો પણ બનાવી શકશો અને એફર્મેટિવ સેન્ટેન્સ એટલે આપણે આન્સર પણ બનાવી શકશું બરાબર છે. હવે વોટ ઇઝ ડોક્ટર પી.કે. પટેલ. ડોક્ટર પી.કે. પટેલ બોલો છો શું છે તો પહેલો જ આપેલા છે ટેબલમાં ડોક્ટર પી.કે. પટેલ. તો ડોક્ટર પી.કે. પટેલ શું છે પીડિયાટ્રિશિયન. હવે આની પરથી આપણે બીજા બધા વાક્ય બનાવવા હોય તો હવે ત્રીજું લો. આપણે ચોથા નંબરનો હું તમને પાછલા નંબરના ડોક્ટર શીખવાડું છું બરાબર છે. એની ઉપરથી તમે લોકો બધા જ વાક્યો બનાવી શકશો આવી રીતે. આ તમારે ગ્રુપમાં બનાવવાનું છે એટલે આ ઓપ્શન છે. તમારે કરવી હોય તો કરજો પણ હું કરાવી દઉં છું તમને બરાબર છે. નેમ ઓફ ધ ડોક્ટર સ્પેશિયાલિસ્ટ ટાઈમ અને પ્લેસ. હવે એમાં ડોક્ટર પી.કે. પટેલ આપણે પાછલા નંબરના કરવાના છે અને તમને લોકો બધા સમજાય છે. ડોક્ટર એસ.કે. દેસાઈ શું છે ન્યુરોલોજિસ્ટ બરાબર. 9 AM Tuesday
સોરી ફર્સ્ટ ફ્લોર. હવે આની પરથી આપણે વાક્ય બનાવવા હોય તો આપણે શું બનાવી શકીએ? Who is neurologist? બરાબર. એટલે પહેલું વાક્ય તો આપણે એ જ બની કે ન્યુરોલોજિસ્ટ કોણ છે. પછી બીજું when પ્લેસ આપણે સમયગાળો આપેલો છે લોકોએ 9 AM ટ્યુઝડે. તો આપણે 9 AM ટ્યુઝડે ને આપણે હાઈડ કરી દેવું પડશે અને સમયગાળો આપેલો છે એટલે સમયગાળા માટે આપણે વાક્ય માળખાનો ઉપયોગ કરશું when. તો when does Dr. S.K. Desai visit the hospital અથવા તો visit the room number 203. પછી ક્યાં એટલે કે પ્લેસ નું નામ એટલે આપણે કન્સેન્સનથી વાક્ય બનાવી શકશું where થી. તો આપણે where પહેલા લખશું પછી એક્શન વર્બ લખશું એટલે શું લખશું? where does Dr. S.K. Desai visit. બરાબર. એટલે કે કઈ જગ્યાએ ડોક્ટર S.K. દેસાઈ મુલાકાત લે છે. એટલે આની પરથી આપણી જાતે જેટલા બનાવવા એટલા વાક્ય બનાવવાના. તમારી આજુબાજુ જો મિત્ર રહેતા હોય એ મિત્રો સાથે ભેગા કરીને આ ટેબલ તમારે બનાવવાનું છે. આ ઓપ્શનલ છે, કમ્પલસરી નથી. બરાબર. એટલે આપણે એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7 પરથી ગઈ કારણ કે એક્ટિવિટી 7 એ ગ્રુપ પ્રોજેક્ટ છે એટલે ગ્રુપમાં તમારી આજુબાજુ તમારા મિત્રો રહેતા હોય તો કરજો અને મેં તમને બતાવ્યું એ રીતે તમારી જાતે પણ બનાવવાની કોશિશ કરજો. આપણે આજે અહીં સુધી જ રાખશું. એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9 એ પણ તમારા ગ્રુપમાં આપેલા પ્રશ્ન પ્રમાણે જ છે એ આપણે કાલે કરશું. એમાંથી બધા જ તમારે જાતે બનાવવાના રહેશે કારણ કે એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9 એ બહુ જ લાંબી છે. અહીં કરાવવા જશું તો પૂરી પડશે નહીં. એમાંથી હું તમને 2-4 વાક્ય સમજાવી દઈશ એ અને પ્રમાણે તમારે બધા જ ક્વેશ્ચન બનાવવાના છે. ક્વેશ્ચન ન બનાવો તો પણ ચાલશે કારણ કે આપણે આ when, where, what થી તમને કેવી રીતે પ્રશ્ન બનાવવા સમજાઈ ગયા છે એટલે આ એક્ટિવિટી કરવાની બહુ જરૂર રહેતી નથી. છતાં પણ હું તમને લોકોને થોડી માહિતી આવતા લેક્ચરમાં આપી દઈશ. હરિઓમ.